રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તાઓ પર આવી જતા લોકોમાં અને વેપારીઓમાં નગરપાલિકા સામે રોષ જોવા મળ્યો હતો। એક તરફ સરકાર સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહી છે, ત્યારે ધોરાજીની સ્થિતિ કંઈક અલગ જ છે। ધોરાજીમાં જાણે સ્વચ્છ અભિયાન ભારતના ધોરાજી નગરપાલિકા દ્વારા ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા હોય તેવા ઘાટ ઘડાયા છે। વાત છે રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડની કે જ્યાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળે છે અને આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાં લોકોને ચાલવા માટે મજબૂર થવું પડ્યું છે। જેતપુર રોડ ઉપર મારી દુકાન આવેલી છે। આજે આ રોડ અમે 3 વર્ષથી આંદોલન કરેલ આરસીસી રોડ માટે, તો આરસીસી રોડ મંજૂર થઈ ગયો, પણ એ લોકોએ આરસીસી રોડનું એટલું બધું ખરાબ કામ કર્યું છે કે 2-3 ફૂટ રોડ નીચે ઉતારી લીધો છે। આજે મને એવું લાગે છે કે આ રોડ નીચે ઉતારીને એને માટી વેચવાનું કદાચ આમાં કૌભાંડે કર્યું હોય એવી શક્યતા મને દેખાય છે। તો આટલો બધો રોડ નીચું લેવાનું કારણ શું? હાલની પરિસ્થિતિ આજે જ્યારે રોડ બન્યો છે ને તે પછી રોજ એક 2 દિવસે ગંદી ગટર નું પાણી રોજ સવારમાં નીકળે છે। આજે માણસ હાલી પણ નથી શકતો અને દુકાને ગ્રાહક પણ નથી આવતા। આજે તો આ રોડ ની જે ટૂંકમાં મંજૂર થયો છે અને એ વાતો અમારું બધું પાણીમાં જ ગયું છે, સમજી લેજો। પાણી તમે ખાલી એક ગ્લાસ નાખો ને તો એ ગ્લાસ એમને ભર્યો રહે, ક્યાંય જાતું જ નથી આ પાણી। વિચાર તમે કરી લ્યો આ લોકોએ કેટલું ખરાબ કામ કર્યું છે। અને મારી માંગણી તો એવી છે કે આ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રોકવામાં આવે અને અમારી બીજી માંગણી એ છે કે રોડ અડધો ફૂટ પર અધેર લઈ અને અમારી આ સમસ્યા દૂર કરવામાં આવે। અને હું હજી બીજી વાર દોહરાવું છું કે આ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રોકવામાં આવે। આ બાબતની અમે મીડિયા દ્વારા રજૂઆત કરીએ છીએ। આ વિસ્તારના વેપારીઓ અને રાહદારીઓનું કહેવું છે કે નગરપાલિકાની આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી અને હાલ ધોરાજી નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે, ત્યારે વહીવટદારના શાસનમાં લોકોની પ્રાથમિક સુવિધા બાબતે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભૂગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ ગંદા પાણીના કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।